રાત જય મસુમાં જય અભિયામાં અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને। અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે બનાવવાની છે દાળ બાટી। દાળ બાટી બનાવવા માટે આપણે મસૂરની દાળ લઈ લીધી છે 2 મુઠ્ઠી જેટલી, ચપટી ચણાની દાળ લીધી છે 2 મુઠ્ઠી, મગની દાળ લીધી છે। આપણે ચડી દાળ લેશો તો પણ હાલશે, ઓલી લેશો તો પણ હાલશે। આ લીધી છે તુરની દાળ, બધા કરતાં વધારે લેવાની છે તુરની દાળ। હવે આને ધોઈ અને સાફ કરી અને થોડી વાર પલળવા દેશું, ત્યાર પછી આને આપણે બાફવા મૂકવાની છે। તો હાલો પહેલાં પલાળી દઈએ। હાલો આપણે લોટ સરસ મજાનો બંધાઈ ગયો છે, થોડી વાર રહેવા દેશું, ત્યાર પછી આપણે આને બાટી બનાવવાની છે ને બાટીની શરૂઆત કરશું આપણે। ત્યાં સુધીમાં આપણે દાળ વઘારવાની સામગ્રી તૈયાર કરી લઈએ। હાલો મિત્રો, સરસ મજાની લોટમાં આપણે કૂણ આવી ગઈ છે અને આ રીતે આપણે લીંબુ જેવડી બાટી બનાવવાની છે। તો બાટી બનાવવાની છે અને આ રીતે આપણે ચાકુ વડે કાપા કરતું જવાનું છે, જેથી કરી બાકી એકદમ મસ્ત સરસ જાય। તો હાલો એ જ રીતે આપણે બધી બાટીને આવી રીતે હાથથી મદદ લઈ અને લીંબુ જેવડી ગોળ કરશું અને સરસ મજાની બનાવી લઈશું। હાલો આપણે જો બાટી આ રીતની તૈયાર થઈ ગઈ છે, તો હજી થોડીક તૈયાર થઈ છે ને ત્યાં સુધીમાં આપણે શેકવા મૂકી દઈએ। જો એ શેકાતી થાય ને ત્યાં સુધીમાં આપણે બીજી બનાવી લઈશું। આ આપણે લઈ લીધું છે ઘી અને તેલ। નકરા ઘીમાં શેકો તો પણ સારી લાગે, અમારા ઘરમાં ભાવતી નથી નકરા ઘીની, એટલે આપણે નથી લેતા। આપણે મૂકી દીધું છે કુકર, કુકરને આપણે ફરતે લગાવી દેવાનું છે તેલ। જાડા તળિયાવાળું કુકર હોય એ લેવાનું છે। અને બાકી તો આપણે રાજસ્થાનમાં જે બનાવે છે એ તો ભઠ્ઠામાં કરે છે, તો ભઠ્ઠો આપણે અત્યારે અહીંયા હોય નહીં હાજરમાં, એટલે આપણે આ રીતે કુકરમાં કરશું। નોનસ્ટિકની લોઢી કે નોનસ્ટિકનું કુકર હોય અથવા બાટી બને તેવું આપણે ડીશ હોય તો એમાં પણ તમે કરી શકો છો। આપણે થોડી થોડી જગ્યા જો આમાં રાખવાની છે કુકરમાં અને આપણે મૂકી દઈશું સરસ મજાની આ રીતે બધી ગોઠવી દેવાની છે અને જગ્યા રાખશું થોડી, એટલે આપણે કુકરમાં જ કરશું। તમે જોઈ શકો છો મસ્ત અને સરસ બનશે। જો આ રીતે આપણે ગોઠવી દીધી છે બધી બાટીને, આની ઉપર આપણે ઘી અને તેલ લગાવી દેશું। નકરું ઘી હોય તો નકરું ઘી પણ તમે લગાવી શકો છો। જુઓ આ રીતે આપણે લગાવી બધી બાટીમાં અને ગેસ આપણે એકદમ ધીરો રાખવાનો છે। અને આપણે કુકરનું ઢાંકણ લીધું છે, એની ઉપરની જે સીટી આવે એ આપણે કાઢી લીધી છે। કુકરને કરી દઈશું બંધ, ધીમા ગેસે 5 મિનિટ રહેવા દઈશું, ત્યાર પછી આપણે ફેરવવાની છે। તો હાલો કુકર કરી દઈશું। જો આપણે આ રીતે કુકર બંધ કરી દીધું છે, ગેસ રાખ્યો છે ધીરો, થોડી વાર રહેવા દઈએ અને ત્યાર પછી આપણે બીજી બાટી જે તૈયાર કરવાની છે એ કરી લઈશું। દાળ બફાઈને રેડી થઈ ગઈ છે, આ રીતની જેવણી આવે છે ને એ મારવાની છે, અધકસરી આપણે કરવાની છે, બહુ વધારે આને મિક્સ નથી કરી નાખવાની। મૂકી દીધું છે તેલ ગરમ કરવા માટે, વઘાર આપણે કરી નાખશું। જોઈ લઈએ તેલ આવી ગયું છે કે નહીં, થોડી વાર રહેવા દઈશું એટલે સરસ મજાનું તેલ આવી જાય। ત્યાર પછી આપણે આમાં 2 સૂકા મરચાં, આપણે લવિંગ, 2 તેજપત્તા, આખું જીરું, તેલ આપણે આવી ગયું છે, રાઈ આપણે એડ કરી દીધી છે, આખું જીરું છે એડ કરી દઈશું અને થોડી એવી હિંગ આપણે એડ કરશું, મીઠા લીમડાના પાન અને લવિંગ, સૂકા મરચાં, તેજપત્તા અને આપણે ઝીણી સમારેલી ડુંગળી અને ટમેટું રાખ્યું હતું એ આપણે એડ કરી દેવાનું છે। પણ એની પહેલાં આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ સાથે કરી છે મિક્સ, આપણે બધું એડ કરી લીધું છે। હવે આને આપણે મિક્સ કરી લઈશું, થોડી વાર સતળી જાય ત્યાં સુધી રહેવા દઈશું આપણે, ત્યાર પછી આમાં આપણે બધા મસાલા એડ કરવાના છે। રાજસ્થાનની દાળ બાટી ભૂલાવી દે એવી સરસ મજાની ઘરે થઈ જાય આપણે તૈયાર। જરૂરથી એકવાર ટ્રાય કરજો, નહીં આપણે ભઠ્ઠાની જરૂર પડે, નહીં નોનસ્ટિકનું કુકર કે નોનસ્ટિકની લોઢી કે આપણે કોઈ વસ્તુની જરૂર નહીં પડે। સરસ મજાની આપણે સાદા કુકરમાં તે દાળ બાટી બનાવી અને તમને બતાવીએ કે કેવી સરસ અને મસ્ત બને છે। અને રાજસ્થાન તમે ગયા હોય અને ખાધી હોય તો તમને ખ્યાલ જ હશે। તો એના જેવી જ આપણે ઘરે બની અને થઈ જશે તૈયાર।
આની અંદર આપણે હળદર પાવડર 1 ચમચી એડ કરી દઈશું, થોડોક એવો ગરમ મસાલો, ધાણા જીરું પાવડર 1 ચમચી, લાલ મરચું આપણે સેજ એવું એડ કરવાનું છે, કેમ કે આપણે એમાં લીલું મરચું એડ કરેલું છે એટલે અત્યારે માપે રાખશું. અને આપણે ચમચી 1 ખાંડ એડ કરશું, કેમ કે આપણે બાફવામાં પણ થોડીક એડ કરી હતી, અત્યારે પણ થોડીક એડ કરી દઈએ. અને બાફવામાં મીઠું પણ નાખ્યું હતું એટલે અત્યારે સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરવાનું છે. અને 1 લીંબુનો રસ, આને આપણે મિક્સ કરી લઈશું. દાળનો વઘાર સરસ મજાનો થઈ ગયો છે, આને ઉકળવા દેશું એકદમ, એટલે સરસ મજાનો કલર આપણો છે એ આવી જાય અને સરસ આપણી દાળ બની અને થઈ જાય તૈયાર. બાટીને શેક કરી લઈએ થઈ ગઈ છે કે નહીં. જેવો ઉપરથી આપણે ચાટ મસાલો એડ કરશું. આપણે દાળ સરસ મજાની ઉકળી અને થઈ ગઈ છે તૈયાર અને એકદમ પાકી ગઈ છે. હવે આમાં આપણે લીલી કોથમીર એડ કરવાની છે તો કરી દઈશું. અને ઘાટી તમારે જેવી રાખવી હોય એવી તમે રાખી શકો છો. અમે વધારે ઘાટી થોડી રાખી છે એટલા માટે થઈને જો અમારી દાળ વધારે ઘાટી લાગતી હશે તમને. બાટી પણ આપણે થઈ ગઈ છે તૈયાર. આપણે કુકરમાં કરીએ એટલે સેજ આવી રીતનો કલર થઈ જાય છે, પણ એ તો આપણે જરા પણ ડર નથી રાખવાનો, કાચું રહેવાનું અને સરસ મજાની પાકી અને કમ્પ્લીટ થઈ જાય. એ જ રીતે આપણે બધી જ બાટીને પકવી લેવાની છે અને ફેરવતું રહેવાનું છે, એટલે બે સાઈડ આપણે સરસ મજાની પાકીને થઈ ગઈ તૈયાર. જુઓ